अस्सलामुअलैकुम। मारी धोरण 7मानी विद्यार्थिनीओ, आजे आपणो विषय छे इंग्लिश। इंग्लिश में टॉपिक छे यूनिट 1 स्माइल इन ध मिरर। एमां एक्टिविटी 7, 9 અને 11 એ 3 एक्टिविटी આજે આપણે શીખીશું, એટલે આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ ફિનિશ થઈ જશે। આજે તારીખ 30/6/2020 ટ્યુઝડે મંગળવાર છે। જોઈએ આપણે એક્ટિવિટી 7। જુઓ, અહીંયા આપણે વાંચી શકીએ છીએ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ। અહીંયા તમને પ્રશ્નો આપ્યા છે, એના જવાબ લખવાના છે। મેં લખ્યા છે, તમારે ધ્યાનથી જોવાનું છે, સમજવાનું છે, પછી તમારી નોટબુકમાં ઉતારવાનું રહેશે। ડેટ એન્ડ ડે લખજો। યુનિટ 1નું ટાઇટલ લખવાની જરૂર નથી। ડેટ એન્ડ ડે, એક્ટિવિટી 7 અને ક્વેશ્ચન આન્સર લખજો। જોઈએ બની શકે તો ક્વેશ્ચન બ્લેક પેનથી લખજો અને આન્સર બ્લુ પેનથી લખજો। એક આન્સર કમ્પ્લીટ થઈ જાય એટલે એક લાઈન છોડજો। વ્યવસ્થિત સ્વચ્છતા રાખીને લખજો બેટા। જોઈએ આપણે જુઓ, એક્ટિવિટી 7, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન। પહેલો છે, હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની। આપણે પાઠ શીખી જ ગયા છે, એટલે આપણને આન્સર આવડી જ જવો જોઈએ। એ રીતે લખજો કે આપણને મોપર થઈ જાય। મેં તમને અગાઉ શીખવ્યું છે એ પ્રમાણે WS ક્વેશ્ચનમાં હુથી પ્રશ્ન પૂછાય તો ફક્ત હુની જગ્યાએ જે જવાબ આવે છે એ લખવાનો, બાકીનો આખો આન્સર આપણે પ્રશ્નમાંથી લખી લેવાનો। બરાબર છે? હુ એટલે કોણ, ગિફ્ટ ભૂતકાળ દર્શાવે છે। જુઓ, ગિફ્ટેડ ભેટ આપી। તેજસ્વીનીને સાયકલ કોણે ભેટ આપી? કોણે આપી? વેરી ગુડ, તેજસ્વીનીના પિતાજીએ। એટલે આપણે લખીશું તેજસ્વીનીઝ ફાધર, અપોસ્ટ્રોફી એસ આવશે બેટા। તેજસ્વીનીના પિતા, તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર। બીજી વાર આપણે તેજસ્વીની લખવાની જરૂર નથી। હર કોના માટે વપરાય? છોકરી માટે વપરાય। સીનું સંબંધક રૂપ, એટલે તેજસ્વીનીના પિતાએ તેજસ્વીનીને સાયકલ ભેટ આપી અથવા તો તેને ભેટ આપી। છોકરો હોય તો હિમ આવશે કે હિજ આવશે। જુઓ, અહીંયા સેકન્ડ છે, વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ। આપણે પાઠમાં જોઈ ગયા છે બેટા। વોટ ડીડ, હુની જગ્યાએ હુ પછી કોઈ ડીડ ડઝ આવશે નહીં। જ્યારે આપણે વોટ વેર વેનનો ઉપયોગ કરીશું તો ડુ ડઝ ડીડનો ઉપયોગ થશે। ડીડ આપ્યું છે એટલે ભૂતકાળ છે, સમજી જ લેવાનું આપણે કે આ ભૂતકાળમાં પ્રશ્ન પૂછાયો છે, એટલે ડીડ આવ્યું એટલે અહીંયા સી આવશે। જુઓ, જો અહીંયા ડીડ ના હોય તો સો આવે ભૂતકાળનું રૂપ, પણ અહીંયા ડીડ છે એટલે સી આવશે। વોટ એટલે શું? રૂફ એટલે છાપરું અથવા છત। તેજસ્વીનીએ એની શાળાના છાપરા પર અથવા છત પર, ઓન એટલે ઉપર, શું જોયું એણે? તેજસ્વીની, ટી કેપિટલ લખજો, વ્યક્તિવાચક નામ છે એટલે તેજસ્વીની સો। જુઓ, ડીડ નીકળી જશે અને સીનું ભૂતકાળ થઈ જશે। સી શું છે? મેઇન વર્બ, મૂળ ક્રિયાપદ, એનું પાસ્ટ ટેન્સ સો। તેજસ્વીની સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ। વૃક્ષના પાંદડા, ઘણા બધા પાંદડા। મેની લીવ્સ, મેનીનો ઉપયોગ કેમ થયો? કારણ કે પાંદડા આપણે ગણી શકીએ છીએ, ગણી શકાય ત્યાં આપણે મેનીનો ઉપયોગ કરીશું। તેજસ્વીનીએ વૃક્ષોના ઘણા પાંદડા ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ, તેની શાળાના છત પર જોયા। ખ્યાલ આવે છે બેટા? લીવ્સ બહુવચન છે, પાંદડા લીફ હોય તો એક વચન।
ત્યાર પછી છે ડિસ્ક્રાઇબ તેજસ્વીનીસ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સીસ. અદ્વિતીય સાયકલ હતી ને. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. તેજસ્વીનીની સાયકલનું 2 વાક્યોમાં વર્ણન કરો. જુઓ અહીંયા એની સાયકલ કેવી હતી એ આપણે લખવાનું છે. ઘણો જ ઇઝી છે. તેજસ્વીનીસ બાઇસિકલ ઇઝ, એક જ સાયકલ છે એટલે ઇઝ વપરાયું, અને વર્તમાન કાળ છે આપણે વર્ણન કરવાનું છે, કર્યું નથી, કરવાનું છે એટલે ઇઝ આવશે. તેજસ્વીનીસ બાઇસિકલ ઇઝ બ્લુ ઇન કલર. It has a soft seat, a little bell and a rear view mirror. જો સમજાવું છું અહીંયા. એની સાયકલનો કલર કેવો હતો? બ્લુ કલર હતો. બરાબર છે. વાદળી કલરની હતી તેની સાયકલ. ઇટ હેઝ અ સોફ્ટ સીટ. આપણે જાણીએ જ છીએ સીટ કેવી હોય? સોફ્ટ હોય, નરમ હોય. તેને નરમ સીટ હતી. હેઝ અને હેવનો ઉપયોગ પણ અહીંયા શીખી જઈશું આપણે કે હેઝ એક વચનમાં વપરાય. ઇટ હેઝ ફક્ત એક જ સાયકલનું વર્ણન કરવાનું છે એટલે હેઝનો ઉપયોગ થયો. બહુવચન હોય તો હેવનો ઉપયોગ થાય. અ લિટલ બેલ, જુઓ અ આર્ટિકલ કેમ આવે છે? એક જ છે. અ સોફ્ટ સીટ, 2-3 સીટ નથી, 2-3 બેલ નથી, એક જ છે એટલે અ આવશે. એક વચનમાં અ કે એન આર્ટિકલ વપરાય. અને અ ક્યારે વપરાય? વ્યંજન ઉચ્ચાર, જેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય અને એનો પહેલો અક્ષર પણ વ્યંજન હોય તો આર્ટિકલ આવે. વ્યંજન કોને કહેવાય? AEIOU સિવાયના મૂળાક્ષરોને વ્યંજન કહેવાય. આ બધું તમારે કોમન છે, યાદ રાખવાનું જ છે બેટા. અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ, નાનો બેલ, એન્ડ અ રેર વ્યૂ મિરર, પાછળના ભાગ, પાછળનું દ્રશ્ય જોઈ શકે. વ્યૂ એટલે દ્રશ્ય. એવો અરીસો હતો. બરાબર છે. ત્યાર પછી છે રાઇટ 2 સેન્ટેન્સીસ અબાઉટ યોર ડ્રીમ. હવે અહીંયા આપણે આપણા સ્વપ્ન વિશે 2 વાક્યો લખવાના છે. તેજસ્વીનીએ તો તેનું સ્વપ્નનું વર્ણન કર્યું. બરાબર છે. હવે આપણે શું સ્વપ્ન જોયું તે આપણે લખવાનું છે. જુઓ અહીંયા ડ્રીમ એટલે સ્વપ્ન. વન ડે, એક દિવસ, આઈ ડ્રેમ્ટ, ડ્રીમનું ભૂતકાળ, મેં સ્વપ્ન જોયું. આપણે જોઈ લીધું છે, હવે એનું વર્ણન કરવાનું છે. ડેટ, ડેટ એટલે કે એક દિવસ મેં સ્વપ્ન જોયું કે આઈ હેડ અ મેજિક સ્ટિક, મારી પાસે જાદુઈ લાકડી હતી. જુઓ ભૂતકાળ છે એટલે હેઝનું ભૂતકાળ શું છે? હેડ છે એટલે હેડ વપરાશે અહીંયા. આઈ હેડ અ મેજિક સ્ટિક, મેજિક એટલે જાદુઈ, સ્ટિક એટલે લાકડી. મારી પાસે લાકડી, કેવી લાકડી? જાદુઈ લાકડી હતી. ઇટ ડીડ માય હોમવર્ક, એ મારું ગૃહ કાર્ય કરતી હતી. ડ્રુ પિક્ચર્સ ફોર મી, મારા ચિત્રો દોરતી હતી. એન્ડ હેલ્પ મી વિથ ઓલ માય વર્ક, અને બધું જ મારું કામ કરી આપતી હતી. ખ્યાલ આવે છે બેટા? આ પ્રમાણે આપણે આ સવાલ જવાબ, આ ક્વેશ્ચન આન્સર નોટબુકમાં લખવાના રહેશે. એક વાર જ લખવાના છે બેટા. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી 9. જુઓ અહીંયા એક્ટિવિટી 9માં આપ્યું છે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે તે વાંચો. અહીંયા આપણને માહિતી આપી છે. જુઓ ડૉક્ટર સ્મિતા, સ્મિતા કોણ છે? ડૉક્ટર. અને મનોજભાઈ કોણ છે? સરપંચ છે. એમણે એક દિવસે શું કાર્ય કર્યું એની ઇન્ફોર્મેશન અહીંયા એની બધી માહિતી આપી છે ડિટેલમાં. એને વાંચવાની છે. ફક્ત વાંચો પહેલાં અને સમજી લઈએ આપણે. ડૉક્ટર સ્મિતા એ દિવસે એને શું કર્યું? હોઇસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ. હોઇસ્ટ એટલે ફરકાવવું. હાઈસ્કૂલમાં ધ્વજવંદન ફરકાવ્યો. ડિલિવર્ડ અ લેક્ચર, ભાષણ આપ્યું. આપણે જાણીએ છીએ કે કોઈ પણ જગ્યાએ આપણે મહેમાન તરીકે જઈએ એટલે થોડીક 2 વાતો આપણે બોલવી પડે. સ્ટેજ પર 2 શબ્દો બોલવા પડે એટલે એમણે થોડુંક ભાષણ આપ્યું. ઓપરેટેડ અપન ધ પેશન્ટ, દર્દીઓની શસ્ત્રક્રિયા કરી. સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન, બાળકોની અલગ અલગ
રીતે 1 કલાક સુધી એમની સાથે એમણે સમય પસાર કર્યો. સ્પેન્ડ એટલે પસાર કરવું, સ્પેન્ટ એટલે કર્યું, સમય પસાર કર્યો. હોઇસ્ટેડ ફ્લેગ એટ અ પ્રાઇમરી સ્કૂલ. મનોજભાઈ શું કર્યું? પ્રાઇમરી શાળામાં ધ્વજવંદન ફરકાવ્યું. ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, મીઠાઈ વહેંચી. ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચવું. ઇનોગ્રેટેડ અ ડેરી, ડેરીનું ઉદ્ઘાટન કર્યું. ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. શાળાની પ્રગતિમાં જે હેડ શિક્ષક છે, ધારો કે આચાર્ય, પ્રિન્સિપલ, તો તેમની સાથે એમણે વાતો કરી. આ બધા કામ એમણે કર્યા. હવે આના આધારે આપણે ક્વેશ્ચન આન્સર અહીંયા ખાલી જગ્યામાં જવાબ લખવાના રહેશે. ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં આપણે જવાબ લખીશું. જુઓ અહીંયા તમને અહીંયા મેં આપી જ દીધું છે. આ પ્રમાણે ચોપડીમાં આપણને આપ્યું છે. હવે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. આપણને વાક્યો આપ્યા છે એ વાક્યો આપણે વાંચવાના રહેશે અને ખાલી જગ્યામાં જવાબ લખવાનો રહેશે. અહીંયા ધ્યાન દરેકનું. એક્ટિવિટી 9, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરો. જુઓ અહીંયા મેં લખ્યું છે ડોક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. ડોક્ટર સ્મિતા એ શાળામાં હાઈસ્કૂલમાં ધ્વજવંદન ફરકાવ્યું. આપણે કઈ રીતે આમાં જવાબ લખવાનો છે? જે તમને મેં આગળ ટેબલ સમજાવ્યું એ ટેબલના આધારે લખવાનું છે. ધ્યાન આપજો અહીંયા બેટા. ડીડ ડોક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. હોઇસ્ટેડ ભૂતકાળ દર્શાવે છે એટલે આપણે પહેલાં ડીડ મૂકીશું અને શરૂઆતમાં વાક્યની શરૂઆતમાં ડીડ મૂકવાનું છે એટલે ડી કેપિટલ આવશે. ધ્યાન આપજો બેટા અહીંયા. ડીડ ડોક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. શું ડોક્ટર સ્મિતાએ હાઈસ્કૂલનું ઉદ્ઘાટન કર્યું? યસ, સી ડીડ. હા, તેમણે કર્યું છે ને. અહીંયા ઉલ્લેખ કર્યો છે કે એમણે શું શું કામ કર્યું. જો એમણે એ કામ કર્યું હોય તો યસ આવશે, જો ના કર્યું હોય તો નો આવશે. ખ્યાલ આવે છે બેટા? આ આપણું એક્ઝામ્પલ હતું. હવે આપણે સેકન્ડ પર જોઈએ. મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. મનોજભાઈએ સ્વીટ મીઠાઈ અથવા તો ચોકલેટ વહેંચી. ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચવું. ડીડ ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. મનોજભાઈએ વહેંચી. પણ આપણે પ્રશ્ન અહીંયા પૂછાયો છે. જુઓ બ્લેન્ક્સમાં આપણે શું લખીશું? ડીડ લખીશું. કેમ? કારણ કે ડિસ્ટ્રીબ્યુટેડ ભૂતકાળ દર્શાવે છે એટલે પહેલાં આપણે ડીડ લખીશું. ડીડ ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ. ડોક્ટર સ્મિતાએ ચોકલેટ વહેંચી? નથી વહેંચી એટલે નો આવશે. નો, સી ડીડન્ટ. ના, તેમણે વહેંચી નથી. ડીડ નોટનું ટૂંકું રૂપ શું આવશે? ડીડન્ટ આવશે. અને અહીંયા જે ડીડ મૂક્યું છે એ ડીડ આપણે શરૂઆતમાં નથી એટલે કેપિટલ ડી લખવાનો નથી. ખ્યાલ આવે છે બેટા? અલ્પવિરામ છે, કોમા જ્યાં છે ત્યાં કોમા મૂકજો, જ્યાં પૂર્ણવિરામ છે, જ્યાં ક્વેશ્ચન માર્ક છે એ પ્રમાણે બધા સાઇન તમારે ચિહ્નો મૂકવાના રહેશે. નંબર 3, ડોક્ટર સ્મિતા ઓપરેટેડ અપન ધ પેશન્ટ. ડોક્ટર સ્મિતાએ દર્દીની શસ્ત્રક્રિયા કરી. ઓપરેટ કર્યું. હા કે ના? પહેલાં તો આપણે ડીડ વડે પ્રશ્ન પૂછવાનો છે. ડીડ સી ઓપરેટ અપન ધ પેશન્ટ. યાદ રાખજો બેટા અહીંયા જો આગળ આપણે ડીડ મૂક્યું છે તો પાછળ મૂળ ક્રિયાપદ આવશે, ભૂતકાળનું રૂપ આવશે નહીં. ધ્યાન આપજો અહીંયા. શું? ડૉક્ટર સ્મિતાએ એટલે કે તેણે પેશન્ટની શસ્ત્રક્રિયા કરી, દર્દીની શસ્ત્રક્રિયા કરી. યસ, સી ડીડ. ડૉક્ટર સ્મિતાએ આ કામ કર્યું છે એટલે આપણે યસમાં જવાબ લખીશું. બરાબર છે? ત્યાર પછી છે 4 નંબર. ડોક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન.
જે બાળકો હતા એ બાળકો સાથે એમણે સમય પસાર કર્યો. સ્પેન્ડ એટલે સ્પેન્ડ એટલે પસાર કરવું, એનું ભૂતકાળ છે સ્પેન્ટ. સ્પેન્ટ છે એટલે આપણે ડીડ વડે પ્રશ્ન પૂછીશું. ડીડ મનોજભાઈ સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન? કોણે સમય પસાર કરેલો? ડૉક્ટર સ્મિતાએ. એટલે આપણે મનોજભાઈથી પ્રશ્ન પૂછાયો છે એટલે આપણે શું લખીશું? અહીંયા નો આવશે, પણ આપણે એ અહીંયા ફિલિંગ ધ બ્લેન્ક્સ એ જવાબ લખવાનો નથી. ફક્ત આટલું જ છે એટલે આટલો જ આપણે જવાબ લખવાનો કે ડીડથી પ્રશ્ન પૂછવાનો અને સ્પેન્ડ છે એટલે સ્પેન્ડ થઈ જશે. બરાબર છે? યસ કે નોમાં આન્સર લખવાનો નથી. પછી 5મા પર છે મનોજભાઈ ઇનોગ્રેટેડ ડેરી ઇન ધ વિલેજ. મનોજભાઈએ ગામની ડેરીનું ઉદ્ઘાટન કર્યું. ઇનોગ્રેટેડ એટલે ડીડનો ઉપયોગ કરીશું. ડીડ મનોજભાઈ ઇનોગ્રેટ શોપ ઇન ધ વિલેજ? ઇનોગ્રેટ્સ હોય તો આપણે ડઝ મૂકીશું, ઇનોગ્રેટ હોય તો ડુ મૂકીશું. જુઓ બેટા, ધ્યાન આપજો, અહીંયા ડુ ડઝ ડીડનો ઉપયોગ મેં અગાઉ શીખવ્યો જ છે. ભૂતકાળ છે એટલે ડીડ લખવાનું. મનોજભાઈએ ડેરીનું ઉદ્ઘાટન કર્યું. હા, યસ આવશે. યસ હી ડીડ. મનોજભાઈ નર જાતિ છે, છોકરાનું નામ છે એટલે હીનો ઉપયોગ થશે. નંબર 6 પર છે મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. શાળાની પ્રગતિ વિશે એમણે હેડ ટીચર સાથે વાતો કરી. ડીડથી પ્રશ્ન પૂછવાનો છે. ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ? ખ્યાલ આવે છે બેટા? યસ હી ડીડ. બરાબર છે. ત્યાર પછી 7 પર છે ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. ડૉક્ટર સ્મિતાએ ભાષણ આપ્યું. ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર? ડીડ આવ્યું એટલે ડિલિવર આવશે. નો શી ડીડન્ટ. ના, તેમણે ભાષણ આપ્યું સોરી. ડીડ ડૉક્ટર સ્મિતા લિસન ટુ અ લેક્ચર? લિસન આવશે અહીંયા, ડિલિવર નહીં આવે. લિસન આવશે. ડીડ ડૉક્ટર સ્મિતા લિસન ટુ અ લેક્ચર? એમણે સાંભળ્યું? એમણે સાંભળ્યું નથી. એમણે શું કર્યું છે? એમણે આપ્યું છે એટલે નો શી ડીડન્ટ. એમણે સાંભળ્યું નથી, એમણે આપ્યું છે એટલે તમારે અહીંયા આટલી ભૂલ સુધારી લેવાની રહેશે. ડીડ ડૉક્ટર સ્મિતા લિસન ટુ અ લેક્ચર? ડિલિવરની જગ્યાએ લિસન લખજો. બરાબર છે? એટલે આ પ્રમાણે આ એક્ટિવિટી તમારે નોટબુકમાં લખવાની રહેશે. હવે એક્ટિવિટી 10 ચોપડીમાં આ પ્રમાણે આપણને આપ્યું છે. આ આપણે સમજવાનું છે. ધ્યાન આપશો બેટા. અહીંયા એક્ટિવિટી 10 ની અંદર એક્ટિવિટી 11માં રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ. આપણને એક સંવાદ આપ્યો છે, ટેક્સ્ટ આપ્યો છે, એને આપણે વાંચવાનો છે અને સમજવાનો છે. જુઓ, અસ્મા લાઇવ્સ ઇન ગાંધીનગર. અસ્મા ગાંધીનગરમાં રહે છે. વન ડે હર કઝિન રિઝવાન કેમ ધેર. એક દિવસ એનો પિતરાઈ ભાઈ રિઝવાન ત્યાં આવ્યો. કેમ એટલે આવ્યો. શી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. તેને લેવા માટે તે બસ સ્ટેશન પર ગઈ હતી. ધે રિટર્ન્ડ હોમ. તેઓ ઘરે પાછા ફર્યા એટલે ઘરે આવ્યા. અસ્મા ઓપન્ડ ધ ડોર એન્ડ. અસ્માએ દરવાજો ખોલ્યો. ઓપન્ડ ભૂતકાળ દર્શાવે છે. દરવાજો ખોલ્યો અને અટકી જાય છે. અસ્મા બોલે છે. અસ્મા સેઝ રિઝવાન આવો આવો વેલકમ. એટલે એમનું સ્વાગત કરે છે કે આવો. ઓહ, વોટ ડુ આઈ સી. આ શું જોઈ રહી છું? રિઝવાન વોટ ઇઝ ધીસ. ઇઝ ધીસ યોર હાઉસ? અસ્મા એટલે દરવાજો ખુલે છે તો ઘરનું જે સ્થિતિ છે એ જોઈને કહે છે કે આ શું, આ તારું ઘર છે? અસ્મા યસ અનફોર્ચ્યુનેટલી. હા, બદનસીબે. ઇટ ઇઝ માય હાઉસ.
આ મારું ઘર છે. રિઝવાન, બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઈક ધીસ. પરંતુ તારે આ બધી વસ્તુઓને આ રીતે ગોઠવવી જોઈએ નહીં. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. ફક્ત મંકીઝ આ પ્રમાણે ગોઠવી શકે છે. અસ્મા, ઓહ માય ગોડ, ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. પાછળનો દરવાજો હું બંધ કરવાનું ભૂલી ગઈ. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. હું એને બંધ કરવાનું ભૂલી ગઈ. ઓ ડિયર, લુક ધેર ઓન ધ ટ્રી. ત્યાં ઉપર વૃક્ષ પર જો. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. નસીબદાર વાંદરો તારી બટાકાની ચિપ્સ ખાઈ રહ્યો છે. ધોઝ ચિપ્સ વેર ફોર યુ. એ ચિપ્સ મેં તારા માટે બનાવી હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. આથી મંકી એ તારા કરતા નસીબદાર છે, ધેન એટલે ના કરતા. ઓકે, લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝડ વે. એટલે રિઝવાન કહે છે કે ચાલો આપણે એને વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ. અસ્મા, લેટ્સ ડુ ઇટ. ખૂબ ખૂબ, ચાલો આપણે તે કામ કરીએ. એટલે આ પ્રમાણેનું અહીંયા આપણને વર્ણન આપ્યું છે. આ પ્રમાણે આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.